હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.2નો દાખલા નંબર 6 ગણશું. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 6ની રકમ વાંચી લઈએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એ જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. અહીં આપણને એક કુટીર ઉદ્યોગ વિશે કહેવામાં આવ્યું છે જે માટીની વસ્તુઓ બનાવે છે. તો કેટલી વાર માટીની વસ્તુ બનાવે છે અને હરેક માટીની વસ્તુની જે કિંમત છે તે કેટલી છે, ઉત્પાદન ખર્ચ કે કિંમત કેટલી છે તે આપણે શોધવાનું છે. તો આપણે તે કોઈ ચોક્કસ દિવસે કેટલી માટીની વસ્તુ બની છે તેને આપણે x ધારી લઈએ. ધારો કે તે નિશ્ચિત દિવસે માટીની ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે. હવે તે દિવસે x સંખ્યામાં ઉત્પાદન થયું છે માટીની વસ્તુનું, બરાબર. હવે એક માટીની વસ્તુની કિંમત કેટલી, તો કે તે દિવસે જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થયું છે તેના બમણા કરતાં લખ્યું છે. જો તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. તો એક આપણે જે ઉત્પાદિત વસ્તુ છે તેની કિંમત શોધી લઈએ. એક ઉત્પાદિત વસ્તુની કિંમત બરાબર શું કીધું છે, તે દિવસે જેટલી પણ વસ્તુ બની છે તેના બમણા કરવાના હતા. તે દિવસે x વસ્તુ બની હોય તેના બમણા કરીએ એટલે 2x, તેના કરતાં 3 વધુ છે એટલે +3, અને રૂપિયામાં છે એટલે પાછળ રૂપિયાની નિશાની. તો તે દિવસે કુલ x માટીની જે વસ્તુઓ છે તે બની છે અને એકની કિંમત 2x + 3 રૂપિયા છે. અને પછી અંતમાં આપણને એવું કીધું છે કે કુલ ખર્ચ 90 રૂપિયા છે. કુલ ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા છે. હવે કુલ ઉત્પાદન ખર્ચ આપણને કેવી રીતે મળશે? એક વસ્તુની કિંમત 2x + 3, એને આપણે જેટલી વસ્તુ બની છે તેનાથી ગુણી નાખીએ એટલે 90 રૂપિયા મળી જશે. તે માટે એટલે કે x ગુણ્યા 2x + 3 કરીએ એટલે આપણને કુલ જેટલી પણ વસ્તુ છે તેનું ઉત્પાદન ખર્ચ મળી જાય, અને તેનો ઉત્પાદન ખર્ચ આપણને આપ્યો છે કે 90 રૂપિયા છે. x ને પહેલાં 2x થી ગુણીએ, x ગુણ્યા 2x એટલે 2x વર્ગ પ્લસ થશે. એવી રીતે x ને 3 થી ગુણીએ પ્લસ 3 ગુણ્યા x એટલે 3x બરાબર 90. તે માટે હવે 90 જમણી બાજુ પ્લસમાં છે, ડાબી બાજુ આવે એટલે માઇનસ. 2x વર્ગ વત્તા 3x માઇનસ 90 બરાબર 0. હવે અહીં આપણને જે દ્વિઘાત સમીકરણ મળ્યું એમાં ત્રણેયમાંથી કોઈ પણ સામાન્ય અવયવ નીકળતો હોય તો તે નીકાળી લઈએ, પણ અહીં કોઈ પણ સામાન્ય અવયવ નીકળતું નથી. તો પછી મધ્યમાં જે રહેલું પદ છે તેનું આપણે વિભાજન કરશું. તેનું વિભાજન કરવા માટે આપણે પ્રથમ પદનું સહગુણક અને અંતિમ પદ તે બંનેનો ગુણાકાર કરીએ. સહગુણક છે 2, તો 90 ગુણ્યા 2 એટલે 180. હવે 180ના આપણે એવા અવયવ નીકાળશું કે જેની બાદબાકી, અંતિમ પદની આગળ માઇનસ છે એટલે બાદબાકી કરવાથી એવી સંખ્યા મળે કે જે 3 આવે, બરાબર. તો આપણે 180ના 2 એવા અવયવ બનાવશું કે જેની બાદબાકી કરવાથી જવાબ મધ્યમાં રહેલું જે પદ છે તેનો સહગુણક એટલે કે 3 આવે. તો એવું કરવા માટે આપણે શું કરીએ, આપણે 180ના અવિભાજ્ય અવયવ નીકાળી લઈએ. તો પહેલાં 2 થી ભાગશું, 90 દુ વળી 2 થી ભગાશે, 45 દુ, હવે 2 થી નહીં ભગાય, હવે 3 થી 15 તેરી 45, પછી 5 તેરી 15 અને 5 એકા 5. તો અહીં આપણને 180ના અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે આપણે એવા 2 અવયવ બનાવવાના છે કે જેનો બાદબાકી 3 આવે. તો હું શું કરું, પહેલાં છેલ્લે જે 2 પદ છે એનો ગુણાકાર કરી નાખું, 5 તેરી 15. હવે બાકીના પદનો ગુણાકાર કરું, 3 દુ 6, 6 દુ 12, તો આ 3 નું 12 થશે. હવે આ બંનેની તમે બાદબાકી કરો એટલે જવાબ 3 આવી જાય. તો આપણને 2 અવયવ મળ્યા, 15 અને 12. હવે વાત છે નિશાનીની
કેમ કે અહીં માઇનસ છે એટલે કોઈ પણ એક પ્લસ હશે અને કોઈ પણ એક માઇનસ હશે. કોણ પ્લસ હશે અને કોણ માઇનસ તે આપણને મધ્યમાં રહેલું પદ કહેશે. મધ્યમાં રહેલા પદની આગળ પ્લસ છે એટલે મોટી સંખ્યાને પ્લસ આપવાનું છે અને નાની સંખ્યાને માઇનસ. બંનેને આપણે એક્સ આપી દઈએ. આવી રીતે આપણને બે પદ મળી ગયા જે મધ્યમાં રહેલા પદનું વિભાજન કરશે. તે માટે 2x² મધ્યનું પદ નથી લખવાનું, તેના બદલે આ બે પદ લખીએ વત્તા 15x માઇનસ 12x માઇનસ 90 બરાબર 0. તે માટે પ્રથમ બે પદ અને અંતમાં બે પદ છે તેમાંથી જે સામાન્ય અવયવ નીકળીએ તે નીકાળી લઈએ. આ બંનેમાંથી સામાન્ય અવયવ તરીકે x નીકળશે. તો અંદર શું બચ્યું? 2 વખત x હતું, એક વખત નીકળી ગયું તો 2x બચશે ખાલી 2x. પછી પ્લસ છે તો પ્લસ લઈ લઈએ. 15xમાંથી x નીકળી જશે એટલે 15 બચશે ખાલી અને કાઉન્સ પૂર્ણ. પછી કેમ કે અહીં માઇનસ છે એટલે આપણે અહીં માઇનસ લેશું. આ બેમાંથી સામાન્ય અવયવ તરીકે નીકળશે 6. તો કાઉન્સની અંદર શું બચ્યું? તો 6ના ઘડિયામાં 12 ક્યારે આવે? 6 દુ 12. તો અહીં 2 અને x છે તો x લખી લઈએ. હવે બાળકો જુઓ તમે, કેમ કે અહીં માઇનસ છે એટલે અંદર જે કાઉન્સની અંદર જે સંખ્યા છે ને તેની નિશાની બદલી જશે. અહીં માઇનસ 12x હતું પણ અહીં પ્લસ થઈ ગયું પ્લસ 2x બરાબર. એવી જ રીતે અહીં માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ અને 15 છક 90 બરાબર 0. તે માટે હવે જે કાઉન્સ છે તે સમાન આવવા જોઈએ તો અહીં કાઉન્સ સમાન આવ્યા છે. હવે કાઉન્સને આપણે સામાન્ય અવયવ તરીકે નીકાળી લઈએ તો 2x વત્તા 15. તો અંદર શું બચ્યું? x માઇનસ 6 કાઉન્સ પૂરો બરાબર 0. બંને કાઉન્સને આપણે 0 આપી દઈએ. 2x વત્તા 15 બરાબર 0 અને x માઇનસ 6 બરાબર 0. તે માટે 2x બરાબર પ્લસ 15 છે, જમણી બાજુ જાય એટલે માઇનસ 15, 0 માઇનસ 15 એટલે માઇનસ 15. તે માટે x બરાબર માઇનસ 15 છેદમાં 2. 2 ગુણાકારમાં હતું, જમણી બાજુ ગયું એટલે ભાગાકારમાં. તેવી રીતે અહીંયા કરીએ. તે માટે x બરાબર માઇનસ 6 છે, જમણી બાજુ જાય એટલે પ્લસ 6. તો 0 પ્લસ 6 એટલે 6 બચશે. તો અહીં આપણને xના બે મૂલ્ય મળ્યા. એક છે માઇનસ 15 છેદમાં 2 અને બીજું છે 6. તો x આપણે શું ધાર્યું હતું કે કોઈ એક નિશ્ચિત દિવસે માટીની કેટલી વસ્તુઓ બની છે તે. હવે માટીની વસ્તુઓની સંખ્યા કોઈ દિવસ ઋણમાં અને અપૂર્ણાંકમાં ન હોય એટલે આ જવાબ જે છે તે ખોટો છે. એટલે જવાબ આપણો સાચો શું થશે? 6. માટીની ઉત્પાદિત વસ્તુની સંખ્યા માઇનસ 15 છેદમાં 2 ન હોઈ શકે. તે માટે x બરાબર 6 એટલે કે તે નિશ્ચિત દિવસે કેટલી વસ્તુઓ બની? 6. હવે હરેક વસ્તુની કિંમત પણ આપણે શોધવાની હતી તો તે શોધી લઈએ. વસ્તુની કિંમત બરાબર 2x વત્તા 3 છે. 2x વત્તા 3 બરાબરનું બરાબર 2નું 2. x ના સ્થાને 6 લખીએ વત્તા 3 બરાબર 6 દુ 12. 12 વત્તા 3 એટલે 15. એટલે એક જે માટીની વસ્તુ છે તેની કિંમત 15 રૂપિયા છે અને કુલ કેટલી માટીની વસ્તુ બની છે તે નિશ્ચિત દિવસે 6. તો અંતમાં આપણે લખીને બતાવી દઈએ. આમ તે નિશ્ચિત દિવસે માટીની વસ્તુ બની હશે અને એકની કિંમત 15 રૂપિયા હશે. તો આવી રીતે આપણો જે દાખલો છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.